હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા એટલે કે 2023-24નું શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું જે સરસ મજાનું 50 ગુણનું 2 કલાકનું પેપર છે, તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સરસ મજાનું સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને હા, આ તમામ પેપરોના સોલ્યુશનોની પીડીએફ તમારે વાંચન માટે જોતી હોય, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે જોતી હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। તો લઈએ વિભાગે એમસીક્યુ। પહેલું, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા। વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। ખરા ખોટા? અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો। ખોટું? ભારતના બંધારણે 6 થી 14 વર્ષ સુધીના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે, તો ખરું। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ પેપરોના સોલ્યુશનો તમારે જોતા હોય તેમજ આવનારી એના પછી વાર્ષિક પરીક્ષાના પેપરના પણ સોલ્યુશન જોતા હોય, ટૂંકમાં તમામ વસ્તુ તમને મળી જશે। ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર, કે જેની અંદર 2,10,000 થી પણ આજની તારીખમાં વિડીયો ઉતરે છે ત્યારે એપ્લિકેશનનો યુઝ કરતા વિદ્યાર્થી મિત્રો છે। ખાલી મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવે, જનરેટ કરી નાખશો એટલે પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાંથી એકમ કસોટીના પેપર તેમજ તમે મોકલેલા જુદી જુદી શાળાના પેપરો પણ મળી જશે। 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિડીયો, બરાબર, વિષયમાં પાઠ પ્રમાણે એ પ્રમાણે વિડીયો બધા ખુલશે, અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે જશો પાઠ્યપુસ્તકમાં એટલે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે, બરાબર। તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। 1-2 શબ્દોમાં લખો અદાલતી સમીક્ષા, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો, વાંચી શકશો। ઓકે, લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે? બરાબર, તો અહીંયા તમને 1 માર્ક્સનું પૂછી શકે સવાલ। ત્યાર પછી જોડકા જોડો, સેશન્સ કોર્ટ, તો એમાં આવશે બી, 3 થી 10 વર્ષ સુધીની કેદ કરવાની સત્તા છે। બીજું છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, તેમાં આવશે શિક્ષક અધ્યાપકોના હક હિતના રક્ષણ માટે કાર્યરત છે। ત્યાર પછી પારિભાષિક શબ્દો, ચીડના રસમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન। વન્યજીવો, મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ ને વન્યજીવો કહેવાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 ગુણના પ્રશ્ન જોઈએ એ પહેલા તમારી શાળામાં લેવાયેલા જો પેપર હોય તો પ્લીઝ વ્યવસ્થિત ફોટા પાડી અને પીડીએફ સ્વરૂપે મોકલી દેજો, જેવું તમને એપ્લિકેશનમાં જણાવીશ કે એમાં મોકલવાના છે, બરાબર। અને હા, એ પેપર બધા જ ફ્રીમાં હશે, એનો કોઈ ચાર્જ નથી। ચાલો, 2 ગુણના સવાલ, ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વિડીયો શું કરી શકશો? પોઝ કરી શકશો અને આજે ખાલસા નીતિ દ્વારા એને જે ખાલસા કરાવેલા રાજ્યો તે તમે લખી શકશો। બીજું છે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? બરાબર, આના જવાબ તમે વાંચી શકો છો અથવા પીડીએફ સ્વરૂપે મેં કીધું એમ ક્યાંથી મળશે તમને? એપ્લિકેશનમાંથી। અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવેલા? બરાબર, ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા, બરાબર। જે આ બધા સવાલ જવાબ છે તમે શું કરી શકશો? વિડીયો પોઝ કરી અને સરળતાથી લખી શકશો, નહીતર વિડીયો કેવો થશે? ઘણો બધો મોટો બની જશે, એટલા માટે। બાકી આ તમારે સમજવા હોય પાઠ તો સરસ મજાના પરેશ સર દ્વારા આ સામાજિક વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે, સ્વાધ્યાય વગેરે। ત્યાર પછી કારણો આપો, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે, તો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? મેં કીધું એમ દર વખતની જેમ લખી શકશો। ત્યારબાદ કારણો આપો, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે, બરાબર। તો આ વૈજ્ઞાનિક કારણ છે, આપણે સમજાવવાનું છે। ત્યાર પછી શબ્દ સમજાવો, બાંગર, તો અહીંયા તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના બાંગર કહેવાય છે। કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવાપુરના મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે।
ત્યાર પછી છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીંયા જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો દર્શાવવામાં આવેલા છે. ત્યાર પછી બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે. ત્યાર પછી વિભાગ સી 3 ગુણના સવાલ છે. ઓપરેશન વિજય એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું હતું? તો આ રીતે એનો જવાબ આપવામાં આવેલો છે કે ભાઈ ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન હતું, જેને ઓપરેશન વિજય કહેવામાં આવતું હતું. ત્યાર પછી બીજો સવાલ છે સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો. બરાબર, તો અહીંયા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. બરાબર, તો વિડીયો પોઝ કરીને મેં કીધું એમ દર વખતની જેમ શું કરી શકાય? લખી શકાય. ઓકે, બરાબર, તો આ રીતે લખી શકશો. અથવા ટૂંકનોંધ લખો રાષ્ટ્ર પ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો ધારાકીય સત્તાઓ કઈ કઈ છે અને વહીવટી સત્તાઓ કઈ કઈ છે? તો એ પણ વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? મેં કીધું એમ લખી શકશો. ઓકે, આગળ વધીએ. બરાબર, આ રીતે લખી શકશો. તાબાની અદાલતો. તો અહીંયા તાબાની અદાલતો એટલે રાજ્યની વડી અદાલત, હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે. ત્યાર પછી રેડી, હાલો આગળ. ભારતના રેખાંકિત નકશાનો વિગત દર્શાવો. એટલે તમારે નકશો દર્શાવવાનો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ, ભારતીય મહામરુસ્થળ અને પશ્ચિમ ઘાટ. વિભાગ ડી સવિસ્તાર ટૂંકનોંધ લખો આઝાદ હિંદ. જો તમારે આ લખવું હોય, વાંચવું હોય તો વાંચી શકો, નહીતર પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનમાં મળી શકશો. એસએસ નું સ્ટડી મટીરિયલ છે, સાયન્સનું પણ સ્ટડી મટીરિયલ છે. રેડી, તો આ રીતે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. કોનું વાક્ય છે? સુભાષચંદ્ર બોઝનું, જેનું હુલામણું નામ શું હતું? નેતાજી. બરાબર, તો વિડીયો પોઝ કરતું જવાનું, મેં કીધું લખતું જવાનું, અથવા તો ક્યાંથી લખી નાખવાની? એપ્લિકેશનમાંથી. જંગલોની ઉપયોગિતા લખો. બરાબર, તો અહીંયા જંગલોની ઉપયોગિતા પણ દર્શાવવામાં આવેલી છે, જે તમે લખી શકશો, વાંચી શકશો. ચાલો, જંગલોની પર્યાવરણીય ઉપયોગિતા, જંગલોની વન્ય પેદાશોની સંદર્ભે ઉપયોગિતા. બરાબર, મોટો સવાલ જવાબ છે. ભારતનું વન્યજીવ વૈવિધ્ય. તો ભારતનું વન્યજીવ વૈવિધ્ય દર્શાવવામાં આવ્યું છે. એના અથવામાં છે મિત્રો ટૂંકનોંધ લખો વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વન્યજીવોનું સંરક્ષણ માટેના ઉપાયો કયા કયા છે? બરાબર, તો અહીંયા દર્શાવવામાં આવેલા છે, જે આપણે લખી શકીએ છીએ. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. પણ મેં કીધું એમ તમારે એની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તો પેડ કોર્સમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને બીજું, તમારે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. અને પેપર કેમાં મોકલવાના છે આપણે એપ્લિકેશનમાં જણાવશું.